જેતપર ગામની અંદર જે આંદોલન ચાલે છે તેમાં વધુ એક ખેડૂત મહિલાની તબિયત જે છે તે લથડી ગઈ છે। હવે એવું નથી કે આ જે તબિયત લથડી એ પહેલી વખતની છે, આની પહેલા પણ અનેક જે ખેડૂતો છે તેની જે તબિયત છે તે લથડી છે, તેઓ દવાખાને જાય છે અને પાછા પરત આવીને ઉપવાસમાં બેસે છે। હવે એવું પણ નથી કે આ જે ન્યૂઝ છે તે ઉપર સુધી ના પહોંચેલી હોય। કોઈ પણ સરકારી તમે ઓફિસ કચેરીમાં જાઓ તો ત્યાં એક ટીવી હોય અને એ ટીવી ઉપર સમાચાર ચાલતા હોય, પછી તે ગમે એ ચેનલ હોય, પરંતુ હું એમ કહું કે ગમે એ XYZ ચેનલ હોય, આજે જેતપર ગામની જે ન્યૂઝ છે તે બધી જ ચેનલમાં કવર થઈ ગયેલી છે। એનો મતલબ એ થયો કે બધા જ ઉપરના અધિકારી અને નેતાઓને આ જે મામલો છે તેની ખબર છે, પરંતુ હજી સુધી પણ જે તંત્ર છે તેના પેટનું પાણી પણ નથી હલતું। હવે આ જે ખેડૂતો છે તેની તબિયત બગડતી જાય છે, પરંતુ જે અધિકારી હોય અથવા નેતાઓ હોય તે શું કરે, ત્યાં આવે, વાતચીત કરે અને પાછા ચાલ્યા જાય। થોડોક સમય જાય એટલે બીજા નેતા આવે, વાતચીત કરે અને ચાલ્યા જાય, થોડુંક સમય જાય એટલે પછી ત્રીજા નેતા આવે, વાતચીત કરે અને ચાલ્યા જાય, પરંતુ આજે આ મામલો છે એનો કોઈ ઉકેલ હજી સુધી નથી આવ્યો। વાત ખાલી ખેડૂતની એટલી જ છે કે જો ભાઈ તમે મારા ખેતરની અંદર થાંભલો નાખો છો તો કાં તો મને દર મહિને ભાડું આપો, કાં તો પછી જે અત્યારે ભાવ ચાલે છે એના કરતાં 4 ગણા વધારે મને આપો, તો જ મારે મારું ખેતર દેવું છે, નહીતર મારે નથી દેવું। તમારે લાઈન જ પસાર કરવી હોય તો તમે સરકારી તમારી જે જમીન છે એમાંથી લાઈન તમે પસાર કરી લ્યો, તમે ગમે ત્યાંથી લાઈન પસાર કરો, પણ મારા ખેતરની અંદરથી લાઈન ના આવી જોઈએ, આ એક ખેડૂતની માંગણી છે। હવે હાલ જેતપર ગામની વાત કરું તો ત્યાં અત્યારે જે કામ છે તે કોક જગ્યાએ રોકી દેવામાં આવ્યું છે, પરંતુ બીજી બધી જગ્યાએ ગુજરાતની અંદર જેમ કે કચ્છ છે, અનેક જગ્યાએ આજે વીજ પોલનું કામ છે તે હજી પણ ચાલુ છે। હવે જે મામલો આવશે, સરકાર એટલા માટે ગંભીરતાથી વિચારી રહી છે કારણ કે આ જે અત્યારે સરકાર કાંક નિવેદન વળતરમાં કાંક જવાબ આપશે એ ખાલી જેતપુરનો નહીં રહે, એ આખા ગુજરાતમાં લાગશે। એટલા માટે જે સરકાર છે ક્યાંક ને ક્યાંક વિચારી રહી છે કે જો મેં કાંક ઉલટું સીધું કહી દીધું અને પછી અડાની વાળા આપણી પાછળ જે પડશે એનો કોઈ જવાબ નથી। આપ જોઈ શકો છો મિત્રો, અમારા દાદીની હાલત લથડતા 108માં બેસાડીને મોરબી લઈ જવા રવાના। 108 મોરબી ને જેતપર કે મોરબી એમ પૂછને